આજે આપણે બનાવીશું કાજુ કરી। કાજુ કરીમાં સૌપ્રથમ આપણે એક પેન લઈશું, એને ગરમ કરીશું, એમાં આપણે ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે આપણે એમાં કાજુ એડ કરીશું। કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન જેવા સોતે કરી લઈશું। ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે। ગેસ બંધ કરીને આપણે તેમાંથી એક બાઉલમાં એક ડીશમાં કાઢી લઈશું। હવે આ જ પેનમાં આપણે ગ્રેવી કરવા માટે લઈશું। મેં અહીંયા તમાલપત્ર લીધા છે, લવિંગ લીધા છે અને તજ લીધા છે। અને સરખી રીતે આપણે એને સોતે કરી લઈશું। હવે આપણે એમાં થોડું જીરું નાખીશું। જીરું નાખ્યા પછી આપણે સરસ રીતે સોતે થઈ ગયા છે, તો જીરું નાખ્યા પછી આપણે નાની ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાતળીશું। હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, એમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। એને પણ આપણે થોડી વાર સોતે કરી લઈશું। ત્યારબાદ આપણે એને ઝીણા સમારેલા ટામેટાં, ટામેટાં એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ધીમી આંચે ઢાંકી દઈશું। હવે આ એકદમ સરસ સોતે થઈ ગયું છે, ટામેટાં પણ ચડી ગયા છે, સોફ્ટ થઈ ગયા છે। મેં અહીંયા કાજુ અને ડુંગળીની પેસ્ટ બનાવી છે, મિક્સરમાં પીસી લીધી છે। તો હવે આપણે એને આમાં એડ કરીશું। આ પેસ્ટને આપણે થોડી વાર ભરવા દઈશું। એની અંદર આપણે ખડા મસાલા લીધા છે, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને આ કાજુ કરીનો મસાલો છે, તો આપણે કાજુ કરીનો મસાલો અંદર નાખીશું।
2 મિનિટ આપણે એને ચડવા દઈશું. થોડી વાર ઢાંકી દઈશું, પછી એને થોડીક વાર ચડવા દઈશું 2 મિનિટ માટે. ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈશું. એકદમ સરસ કલર આવી ગયો છે અને ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં જે કાજુ સાંતળ્યા હતા એ કાજુ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે થઈ ગયું છે. હવે આપણે એમાં ફ્રેશ મલાઈ કાં તો પેલી અમૂલ ક્રીમ આવે છે, ક્રીમ કોઈ પણ તમે લઈ શકો છો. મેં અહીંયા ફ્રેશ મલાઈ લીધી છે. ત્યારબાદ આપણે કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથીને આપણે નાખીશું અંદર. તમારી પાસે ક્રીમ અવેલેબલ હોય તો ક્રીમ પણ એડ કરી શકો છો અને ફ્રેશ મલાઈ હોય તો ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો. કલર એકદમ સરસ ફાઇન કલર આવી ગયો છે. એને આપણે 2 મિનિટ પાછું ફરીથી ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. છેલ્લે આપણે એમાં મીઠું એડ કરીશું. મીઠું તમારે જરૂર મુજબ લેવાનું છે, તે પ્રમાણે તમે એડ કરી શકો છો. મેં મીઠું છેલ્લે એટલે લીધું છે કે મીઠામાં પાણીનો ભાગ વધારે હોય છે, એટલે આમાં એકદમ પેસ્ટ વધારે બની જાય છે, એટલે મેં મીઠું છેલ્લે લીધું છે. ગેસ બંધ કરીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણે સર્વિંગ બોલમાં લઈ લીધું છે એને સર્વ કરવા માટે. કાજુ આપણે તૈયાર થઈ ગયું છે. તો તમને અમારું કાજુ કરીનું શાક કેવું લાગ્યું છે કોમેન્ટમાં લખજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોઝ તમને મળી રહે.